તો ભાઈ સાહેબ, જેવી રીતના કે તમને ખબર છે કે અત્યારે દક્કુની તબિયત ખરાબ ચાલી રહેલી છે, તો જે જગ્યા પર એનો ઈલાજ ચાલી રહેલો હતો ત્યાં ના પાડી દીધું કે ડસ્કીને બીજી કોઈ સારી હોસ્પિટલમાં લઈ જવી પડશે. તો મેં અને અફઝલ આજે આ કામ માટે નીકળી ગયેલા છે. તો હોસ્પિટલ ગોતતા નીકળી ગયા, કેમ કે અમે પણ પહેલી વાર જઈ રહેલા હતા, તો કંઈ આઈડિયા નહીં હતી. અફઝલે 2-3 જણાને પૂછ્યું તો જરીક અગાડી જવાનું કીધું. તો પછી ગોતતા હોસ્પિટલ અમને લોકોને ફાઇનલી ભાઈ સાહેબ મળી ગઈ. અહીંયા આવીને એટલું મસ્ત સુકૂન મળ્યું, કેમ કે જેવું મને ગ્રીનરી પસંદ છે, ઝાડ હોવા જોઈએ એવું જ ફાઇન હોસ્પિટલ છે. અને અહીંયાની ક્લિનિંગ બી ભાઈ સાહેબ, સ્વચ્છતા અહીંયા એટલી સારી, અહીંયા સફાઈ હતી. પછી ભાઈ દક્કુને બોટલ ચાલુ કરી નાખી. પહેલાં એમને એમના હિસાબથી ટ્રીટમેન્ટ કરી, પછી એને બોટલ એવું ચાલુ કર્યું. પછી એક બોટલમાં એનું કંઈ ઇફેક્ટ મને નહીં દેખાઈ રહેલો. તો પછી ડૉક્ટર સાહેબે કીધું ભાઈ આને જો તમે, કેમ કે આ એકદમ પહેલાં કરતાં લો થઈ રહેલી હતી. પછી એનો બીજો બાટલો ચાલુ કર્યો. એમાં થોડુંક મને એવું લાગ્યું તો સહી કે ભાઈ થોડીક એનર્જી એને લાગી રહેલી છે. પછી અમે લોકો સાંજે એને ઘરે લઈને ચાલ્યા ગયા. હવે અમારી તમારા સાથે